હવે તારી ફાયર થાય. હા પછી ફાયર થાય બરાબર. પાછળ ટેઝર ગન કરંટ આપવા માટે હે ને. પેલા આપણે બંદૂકો જોઈ ને એ બંદૂકોમાં રાઉન્ડ આવે ને આગળ બુલેટ એનો ગોળીઓ. આની ગોળી આ રીતે જેવું ફાયર કરીએ ને એટલે આની અંદરથી આવી રીતે કિલો નીકળે આવી જેના ઉપર આપણે ફાયર કરીએ ને એની બોડીમાં આવી ઘૂસી જાય અને એની જોડે તાર જોડેલો એની જોડે તાર અહીંયા પણ હોય આમથી દૂર છે હળંગ જાય અને અહીંથી કરંટ એની બોડીમાં જાય જેના શરીર ઉપર જાય એના શરીર ઉપર હે ને અને થોડા સમય માટે એ બેહોશ થઈ જાય. બેહોશ કરવા માટે હા બેહોશ કરવા માટે પછી આપણે એને પકડી લઈએ એ ચાલે અને માણસો ચાલે હે ને. પોલીસની લાઠીથી મોનતું ના હોય અને આપણે ગોળી મારીને એને મારવું ના હોય તો વચ્ચેનો રસ્તો આ રહ્યો હે ને. 10 મીટર સુધી આરામથી મારી 10 મીટર હા 10 મીટર હા 10 મીટર એટલા છે ને. નજીક રખાય નજીક આવ્યો કોઈ તલવાર લઈને આવી ગયો ચાકથી ભાગ પડી જાય તરત જ એટ અ ટાઈમ. ચલો